હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે ચેપ્ટર જોઈશું ઘાત અને ઘાતાંક. ઓકે, જનરલી વિવિધ જે એક્ઝામો લેવાય છે, કોમ્પિટિટિવ એક્ઝામ, બરાબર, જીપીએસસી ક્લાસ 1 2 વોટેવર, અથવા તો ક્લાર્ક, કઈ બી એક્ઝામ હશે, બરાબર, કોઈ પણ એ વિવિધ એક્ઝામ ની અંદર શું થાય છે, એક જે છે એ ટોપિક સબ ટોપિક તરીકે આપણે ઘાત અને ઘાતાંકના કેટલાક સાદુરૂપના દાખલાઓ પણ પૂછાતા હોય છે. તો આપણે આજે આ ચેપ્ટર કરીશું, બરાબર. પરંતુ એ પહેલા જો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા છો અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં જે બેલ આઇકન છે એને પ્રેસ કરી દો, જેથી કરીને તમને ટોટલી અપડેટ્સ છે એ મળતી રહે. અને હા, મારી આ ચેનલની અંદર તમે પ્લેલિસ્ટમાં જોશો, બરાબર, તો તમને ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ અને ગુજરાતી મીડિયમ, જેની અંદર 6 થી 10 ધોરણના વિડીયો, યસ, મેથ્સ, ઇંગ્લિશ, સાયન્સ અને કોમ્પિટિટિવ એક્ઝામનું મેથ્સ અને રીઝનિંગ આ જે છે એ કરાવીશ, બરાબર. એટલે અત્યાર સુધી જે મેં લીધેલા વિડીયો છે, મારી આ જર્ની સ્ટાર્ટ છે અને હજી સુધી 1 મંથ થયું છે, બરાબર. એટલે અત્યાર સુધીના જે કંઈ પણ વિડીયો જે છે એ પ્લેલિસ્ટમાં છે, બરાબર. તમે 6 થી 10 નું ગણિત જે છે એ કરવું હોય તો પણ સ્ટાર્ટિંગ તમે કરી શકો છો, કારણ કે બેઝિક જે છે એ જરૂરી છે. અને જો એ કાંઈ નથી કરવું ને ડાયરેક્ટ ગવર્મેન્ટની તૈયારી કરો છો, બરાબર, તમારે આ જ શીખવું છે આપણે, તો આ પણ કરશું, કારણ કે આની અંદર હું તમને બેઝિક લેવલથી જ શીખડાવવાની છું, બરાબર. આપણે સ્ટાર્ટિંગ જે છે બેઝિક થી જ, કારણ કે તો જ જો પાયો મજબૂત હશે તો જ એ ઇમારત કેવી થશે, મજબૂત. ઓકે, ચલો વધારે ટાઈમ ના લેતા આગળ વધીએ બાળકો. હવે અહીંયા શું છે, ઓકે, ઘાત અને ઘાતાંક. તો પહેલા તો ઘાત છે ને બાળકો, એક 0 ઘાત હોઈ શકે, કેટલી 0 ઘાત હોય, પછી એક ઘાત હોય, આવી ખબર છે ને આપણને, બરાબર. નાના જે 5 6થા ધોરણમાં 6 7 8 માં જનરલી આવા ચેપ્ટર આવી ગયા મેથ્સ ની અંદર, બરાબર. અને એક છે એકની શું હોય, કોઈ પણ ઘાત હોય, બરાબર, એકની કોઈ પણ ઘાત હોય. હવે માની લ્યો મિત્રો, અહીંયા હું લખું છું બાળકો 5 ની 0 ઘાત. ઓકે, તો આનો મીનિંગ શું થશે, કોઈ પણ ની 0 ઘાત એટલે ઈ હંમેશા શું થાય, 1 થાય. કેટલું થાય, 1. આ સમજાણું કે નહીં બધાને? માની લો હું 8 ની 0 ઘાત લઈશ તો આ પણ શું થાય, વેલ્યુ 1, કારણ કે કોઈ પણ ની 0 ઘાત એટલે આન્સર આવશે 1. માની લો હું લઈ લઉં અહીંયા 1 લાખ, 1 લાખ ની કેટલી ઘાત, 0 ઘાત, તો પણ એ શું રહેશે, આન્સર 1. 230 ની 0 ઘાત, તો પણ આન્સર શું આવશે, 1. યાની કે આપણે કોઈ પણ ની 0 ઘાત લઈએ તો જવાબ હંમેશા શું આવશે, 1. આ ખાસ યાદ રાખજો. તમને એમ થાય કે મેડમ આવે આવું શું જોવાનું, પણ જે આપણે જનરલી નિગ્લેક્ટ કરીએ છીએ, જે આપણે નથી જોતા, એક્ઝામ ની અંદર શું થાય છે, એવી નાની નાની જે વસ્તુ જે છે એ જ પૂછી નાખે છે, બરાબર. તો આપણે બેઝિક થી જાણવું ખૂબ જરૂરી છે, બરાબર. તો આનો મતલબ કેવો થયો કે માની લ્યો હું લઈ લઉં 2 ની કેટલી ઘાત, 0 ઘાત, તો આન્સર શું મળશે, 1. 3 ની 0 ઘાત, તો પણ આન્સર શું આવે, 1. એક આવશે. માની લ્યો 7 ની 0 ઘાત, તો પણ આન્સર શું રહેશે, 1. માની લ્યો 15 ની 0 ઘાત, તો પણ આન્સર શું આવશે, 1. લઈ લઈએ 37 ની 0 ઘાત, તો પણ આન્સર શું આવશે, 1. ઘાત એટલે શું, તમે માની લ્યો 2 ની આ જે લખ્યું, તો આ 2 જે છે એ આપણે શું કહેવાય, આધાર કહેવાય. શું કહેવાય, આધાર. ઓકે, અને આ 3 જે છે એને શું કહેવાય, ઘાત કહેવામાં આવે. સમજાયું કે નહીં? માની લ્યો આ 2 ની 3 ઘાત, આનો મીનિંગ શું થાય કે 2 ની 3 ઘાત એટલે કે 2 નો કેટલી વખત ગુણાકાર, તો કે 3 વખત. 2 ની 3 ઘાત એટલે 2 નો ઘન, તો 2 ગુણ્યા 2 4, 4 દુને 8. આ સમજાણું કે નહીં? જ્યારે 2 છે એ શું છે, આધાર છે, અને એની ઉપર જે છે, બરાબર, આ 3 છે એ શું કહેવાય, ઘાત કહેવાય. માની લો હું અહીંયા લખું છું 16 ની 2 ઘાત,
તો આ શું થયું? જનરલી આપણે શું બોલીએ? 16 નો વર્ગ, અથવા તો શું બોલીએ આપણે આને? 16 ની 2 ઘાત. 16 ની 2 ઘાત એટલે શું? તો કે આ 16 છે એ કેટલી વખત ગુણાયેલા છે? 2 વખત. આ સમજાઈ ગયું કે નહીં? ઓકે, તો આ જે કોન્સેપ્ટ છે એ સમજાઈ ગયો, બરોબર? આધાર શું છે, ઘાત શું છે? ઓકે, કોઈ પણ ની શૂન્ય ઘાત એટલે આન્સર ઓલવેઝ શું આવશે? 1 1 અને 1. કોઈ પણ ની 0 ઘાત એટલે શું આવશે આન્સર? 1. હવે માની લો હું રકમ લઉં કોઈ 5. 5 ની 1 ઘાત એટલે શું આવશે? મને 5 ની 1 ઘાત એટલે તે સંખ્યા પોતે, કારણ કે એક વખત ઘાત કરો, એક વખત, બરાબર? એટલે કેટલી વખત સંખ્યા આવેલી છે? એક વખત, તો એ સંખ્યા પોતે. 5 ની 2 ઘાત કરું તો શું થયું? કેટલી વખત ગુણાકાર 5 નો? 2 વખત. તો 5 ગુણ્યા 5 એટલે આન્સર શું આવ્યો? 25 25. તો 5 ની 2 ઘાત એટલે 5 નો 2 વખત ગુણાકાર, પરંતુ 5 ની 1 ઘાત એટલે 5 એકુ 5 ના 5 જ રહેશે. સમજાણું કે? તો કોઈ પણ ની 1 ઘાત કરશો, શું કરશું? કોઈ પણ ની આપણે 1 ઘાત કરીએ તો તે સંખ્યા પોતે. શું આવશે જવાબમાં? તે સંખ્યા પોતે. માની લો અહીંયા લઈ લઈએ 11 ની 1 ઘાત. કેટલો આન્સર આવશે? 11 પોતે. 17 ની 1 ઘાત શું આવશે? સંખ્યા પોતે. કોઈ પણ સંખ્યાનો એક વખત ગુણાકાર એટલે એને જ રહેવાની છે સંખ્યા. માની લો હું લઈ લઉં 150, એની 1 ઘાત. તો જવાબ શું મળશે બાળકો? 150 ના 150. આ સમજાઈ ગયું? ઓકે, ફરીથી અહીંયાથી એક વખત રિપીટ કરીએ. કોઈ પણ ની 0 ઘાત એટલે શું આવશે આન્સર? હંમેશા 1. કોઈ પણ ની 1 ઘાત એટલે તે સંખ્યા પોતે. આ યાદ નથી રાખવાનું કે રટ્ટો નથી મારવાનો. જનરલી તમે જોશો તો તમારું માઇન્ડ જ છે એ વસ્તુ તમે ધીમે ધીમે શીખતા જશો. આપણે જેમ જેમ આગળ દાખલા ગણશું ને એમ તમને આવડી જશે, ગેરંટી. ઓકે, હવે અહીંયા જોઈએ 1 ની કોઈ પણ ઘાત આપેલી હોય. શું આપેલી હોય? 1 ની કોઈ પણ ઘાત આપેલી. માની લો હું લઈ લઉં 1 ની 3 ઘાત. તો શું આવશે આન્સર? 1 એકુ 1 એકુ 1. તો કેટલા આવ્યા? આનો મીનિંગ શું થયો મિત્રો? 1 એકુ 1 એકુ 1. તો આન્સર શું બનશે? 1. 1 ની હું કેટલી ઘાત કરું? 7 ઘાત કરું તો પણ 7 કેટલી 1 જે છે કેટલી વખત ગુણાશે? 7 વખત ગુણાશે. તો એનો મતલબ આન્સર શું આવશે? 1. આ સમજાણું? 1 ની હું 503 ઘાત લઈ લઉં તો પણ આન્સર શું રહેશે? 1. કારણ કે 1 ને ગમે એટલી વખત ગુણો શું રહેશે? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 જ રહેશે. ઓકે, એટલે 1 ની કોઈ પણ ઘાત હોય સંખ્યા, બરાબર, કોઈ પણ ઘાત આપેલી હોય, આન્સર હંમેશા શું આવશે? શું આવશે બાળકો? 1. આ સમજાઈ ગયું? માની લો અહીંયા હું લઉં છું 1 ની 2003 ઘાત, બરાબર? તો અમને અહીંયા સામે ખાલી જગ્યામાં હવે ઓપ્શન આપ્યા હોય, કન્ફ્યુઝ કરવા માટે આપે. શા માટે? તો કે પેપરની અંદર તો પહેલા તો ટાઈમ જે છે એ બરાબર મેટર કરે. એટલે તમે જલ્દી જલ્દી ઉતાવળમાં હોય એટલે તમને આવું કઈ યાદ ના આવે ને 1 ની 2003 ફટાફટ આપણે ઓપ્શન ટીક કરી દઈએ, બીજું કોઈ પણ, બરાબર? પણ 1 ની 2003 ઘાત હોય કે 2,03 ઘાત હોય, આપણને શું ફેર પડે? આન્સર શું રહેવાનો? 1. કારણ કે 1 ની કોઈ પણ ઘાત હોય એટલે 1 જે છે એ કેટલી વખત ગુણાય? તો કે 1 જે છે એ 5 વાર ગુણાય, 7 વાર ગુણાય. આન્સર હંમેશા શું રહેશે? 1. અહીંયા સુધી સમજાણું બધાને? તો આ જે છે એ 3 પાર્ટ હતા બેઝિક. ઓકે, ફરીથી એકવાર બોલો મિત્રો. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 2 ની 0 ઘાત 1, 3 ની 0 ઘાત 1. કોઈ પણ ની 0 ઘાત કરો એટલે આન્સર શું આવશે? 1. કોઈ પણ સંખ્યાની 1 ઘાત કરો એટલે સંખ્યા પોતે આવશે. અને બીજું 1 ની ગમે એટલી ઘાત હોય, આન્સર હંમેશા શું આવશે? 1. અહીંયા સુધી સમજાઈ ગયું? ઓકે, વેરી ગુડ. હવે આપણે જોઈએ, હવે જો હું એમ તો નથી કહેતી કે આ નિયમ છે, પણ આમ જનરલી જોઈએ તો તમે મેથ્સ જેમ જેમ કરો ને, તમારી જેટલી પ્રેક્ટિસ હશે ને એટલું તમને શું લાગશે? ઈઝી. તો એ નિયમ કયો કે પદ્ધતિ કયો કે મેથડ કયો કે બધું એક, બરાબર? એટલે તમને એ છે ને ઓટોમેટિક શું થાય? ફાવટ આવતી જશે, બરાબર? માની લ્યો હવે હું લઈ લઉં છું બાળકો, બરાબર, 4 નો વર્ગ. મેં શું લીધું?
4 નો વર્ગ આવું લીધું. 4 શું છે બાળકો આપણો આધાર. આ સમજાય કે નહીં? આધાર એટલે પાયો. તો કે નીચે કોણ છે? આધાર જે છે પાયો કોણ છે? 4. ઘાત શું છે એની? ઘાત શું છે બાળકો? 2. બરાબર. તો આનો મીનિંગ શું થયો? 4 છે એ કેટલી વખત ગુણાયેલા છે? 2 વખત. કેટલી વખત? 2 વખત. તો 4 ગુણ્યા 4. આ સમજાણું બધાને? ઓકે. 4 ગુણ્યા 4 એટલે આપણને શું મળ્યા? 16. ઓકે. હવે માની લ્યો હું એવું લઉં છું 4 ની 2 ઘાત ગુણ્યા 4 ની 5 ઘાત. મેં આવું લીધું. શું લીધું? 4 ની 2 ઘાત ગુણ્યા 4 ની 5 ઘાત. તો આવું જ્યારે હશે ને બાળકો ત્યારે શું થાય? આધાર કેવો છે? સમાન. શું છે? આધાર કેવો છે? સમાન. તો ઘાતનો શું થાય બાળકો? સરવાળો. એટલે 4 એમનેમ રહેશે, ઉપર શું થઈ જશે? 2 + 5. તો 4 ની કેટલી ઘાત આવી ગઈ? 7 ઘાત. આ સમજાણું કે નહીં? હજી માની લો તમારે ટર્મ્સ ઉમેરવી છે 4 ની 9 ઘાત. તો આધાર કેવો છે? સરખો. તો ઘાતનો શું થાય બાળકો? સરવાળો. તો 9 5 ને 2 7, 7 ને 9 16. તો 4 ની કેટલી ઘાત આવી? 16 ઘાત. આ સમજાણું? તો પહેલો જે રૂલ્સ કયો, નિયમ કયો, મેથડ કયો, તો શું આવશે? પેલું આધાર સમાન. શું થશે? આધાર સમાન. પછી પોઝિશન કેવી છે આધારની? ગુણાકારની અંદર. તો શું આવશે? ગુણાકારની પોઝિશન હોય. કેવી પોઝિશન? ગુણાકારની પોઝિશન. તો ઘાતનો શું થાય? હંમેશા સરવાળો. શું થાય? ઘાતનો સરવાળો. આ સમજાણું કે નહીં? તો આ જે છે એ પહેલો નિયમ અથવા તો પહેલો રૂલ, જે તમને ઠીક લાગે. ઓટોમેટિક દાખલા કરશું એટલે આપણને આવડતું જશે. જનરલી હું આવું લખું b ગુણ્યા a⁻c. એટલે રેસ્ટુ એટલે ઇંગ્લિશમાં બોલી, સોરી બાળકો. a નો b ઘાત ગુણ્યા a ની c ઘાત. તો આનો મતલબ શું થયો? a⁻b + c. a ની ઘાત કેટલી આવી જાય? b + c. સમજાયું કે નહીં? તો હું અહીંયા લખી નાખું ઉદાહરણ તરીકે a⁻b a⁻c. તો આન્સર શું આવે બાળકો આપણી પાસે? a ની b + c ઘાત. એટલે કે જ્યાં સુધી તમારો આધાર સમાન છે, ગુણાકારમાં આપેલું છે, તો ઘાતનો શું થાય? સરવાળો. ઓકે, સરસ. આટલું સમજાઈ ગયું બધાને? વેરી ગુડ. હવે આપણે આગળ જઈએ. હવે માની લ્યો આને આ રહેવા દો. અહીંયા પોઝિશન જે છે ને એ શું કરી નાખું? ચેન્જ કરી નાખું. ઓકે બાળકો, પોઝિશન ચેન્જ કરીએ. આધાર સમાન ભાગાકારની પોઝિશન કઈ લઈ લઉં? ભાગાકારની પોઝિશન એટલે સ્થિતિ. બરાબર. તો શું થશે બાળકો? ઘાતની બાદબાકી. શું આવશે? ઘાતની બાદબાકી. શું આવશે? ઘાતની બાદબાકી. કઈ રીતે? ચલો જોઈએ. આ પછી સમજાવો. માની લ્યો મેં અહીંયા લીધું બાળકો 7 ની 4 ઘાત ભાગ્યા 7 ની 3 ઘાત. ઓકે. આધાર કેવો છે? સમાન. યાની કે આધાર સમાન છે. બરાબર. અને ઘાત ભાગાકારની પોઝિશન છે, તો ઘાતની શું થાય? બાદબાકી. તો 7 ની 4 - 3 ઘાત. તો 4 માંથી 3 જાય તો 1. આ સમજાણું કે નહીં બધાને? કોઈને એમ થાય મેડમ મારે તો છેદમાં લખવું, 7 ની 4 ઘાત છેદમાં 7 ની 3 ઘાત. પણ જનરલી અહીંયા શું થાય? આવું કઈ લખવાની જરૂર નથી, કારણ કે ઘાતની શું થઈ જવાની? બાદબાકી. તો તમે આમ જોવું છે તો તમે આમ પણ જોઈ લો. 7 ની 4 ઘાત છેદમાં કેટલી? 7 ની 3 ઘાત. એટલે 7 નો કેટલી વખત ગુણાકાર? 3 વખત. ઓકે. તો હવે જનરલી આ શું થયા? બધા કટકટ થઈ ગયા 3 ટાઈમ. કેટલા વધ્યા?
7. આન્સર શું આવ્યો? 7 ની 1 ઘાત. કોઈ પણ ની 1 ઘાત હોય એટલે એ સંખ્યા શું આવે? પોતે. 7 નો 1 વખત ગુણાકાર એટલે 7 પોતે. તો આન્સર શું આવ્યો? 7. સમજાણું કે નહીં? બંનેની અંદર સેમ જ આવ્યું. આને 1 ઘાત લખો તોય ચાલે, આને 7 લખો તોય ચાલે. તો આ બંને કેવું છે? સેમ. તો આવું કરવું એના કરતા ડાયરેક્ટ શું કરી નાખવાનું? બાદબાકી સ્વરૂપ. ઓકે, હવે માની લો હું હજી બીજું કોઈ ઉદાહરણ લઉં. ઓકે, માની લઈએ અહીંયા શું થઈ જશે? બી માઇનસ સી. હવે માની લઈએ આપણે લઈએ 20 ની 5 ઘાત ભાગ્યા 20 ની 8 ઘાત. આ સમજાણું કે નહીં? આવી રકમ આપી છે. તો 20 આધાર કેવો છે બાળકો? સરખો. આધાર એટલે આ જે બેઝિક જે છે શું છે? પાયો સેમ છે. 20 20 છે, બેયમાં સેમ છે. ઘાત બદલાય છે. આધાર સરખો, ભાગાકાર. તો અહીંયા ઘાતની શું થાય? બાદબાકી. તો 20 ની 5 માઇનસ 8 ઘાત. આ સમજાણું બધાને? તો આનો મિનિંગ શું થશે બાળકો? 20 એમનો વત્તે ઓછે ઓછા 5 માંથી 8 નો જાય, પણ 8 માંથી 5 જાય તો 3. અને મેં તમને શું કીધું હતું? જ્યારે સરવાળા બાદબાકી કરીએ ત્યારે મોટા પદની નિશાની. મોટું કોણ છે? 8. 8 આગળ શું છે? માઇનસ. તો 20 ની માઇનસ 3 ઘાત. આ સમજાઈ ગયું? હવે આ 20 ની માઇનસ 3 ઘાત છે ને, એ આગળ આપણે નિયમ આવશે ને ત્યારે જોશો, બરાબર? તો આને તમે પ્લસ માં લખવા છે તો શું લખી શકો? 1/20 ની 3 ઘાત. આ અંશમાં હતા, આને હું છેદમાં લઈ જાઉં ને તો આ ઘાત છે એ કેવી બની જાય? પ્લસ. આ સમજાયું કે નહીં? ઓકે, વેરી ગુડ. હવે માની લો આપણે બીજો કોઈ દાખલો લઈએ. 19 ની 105 ઘાત ભાગ્યા 19 ની કેટલી લઈએ? 118 ઘાત. ઓકે, મેં આવું કંઈક લીધું. હવે આનો મતલબ શું થાય? આધાર સરખો તો ઘાતની શું થાય બાળકો? બાદબાકી. તો ચલો લઈએ. 19 ની 105 ઘાત માઇનસ 118 ઘાત. હવે શું છે? 19 ના 19 પ્લસ માઇનસ. આ સંખ્યા પ્લસ છે, આ કેવી છે? માઇનસ. પ્લસ માઇનસ માઇનસ. 118 માંથી 105 જશે, કેટલા વધશે? 100 ને કેટલા વધે? યસ, 118 માઇનસ 105, કારણ કે 105 માંથી 118 જાય નહીં, એટલે જનરલી મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યાને બાદ કરીએ. તો 8 માંથી 5 જાય તો 3, 1 માંથી 0 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0, એટલે આપણને કેટલી ઘાત મળી બાળકો? 13 ઘાત. હવે અહીંયા જો મોટું કોણ છે? સરવાળા બાદબાકી લીધા. જ્યારે પણ સરવાળા બાદબાકી લઈએ તો મોટા પદની નિશાની. મોટું કોણ છે? 118. તો 118 આગળ શું છે? માઇનસ. તો આન્સર શું આવ્યો? 119 ની માઇનસ 13 ઘાત. આપણે માઇનસમાં નથી જવાબ લખવો, તો હું શું લખીશ? 1/19 ની 13 ઘાત. એટલે જવાબ કેવો થઈ ગયો? પોઝિટિવ આવી ગયો. આ સમજાણું બધાને? વેરી ગુડ. તો આનો મતલબ શું થયો બાળકો? આધાર સમાન, પોઝિશન કેવી છે? ભાગાકારની છે. તો ઘાતની શું થાય? બાદબાકી. એટલે કે a raised to the b divided by a raised to c. તો આન્સર મળશે a raised to b minus c. ઓકે, રેસ્ટ ટુ એટલા માટે બોલું છું, ઇંગ્લિશ ની અંદર ઘાતને આપણે શું કહીએ? પાવર કહીએ. અને જે આ રીતે બોલીએ ને એટલે એને એમ બોલાય એ 19 raised to 105. ઓકે, એટલે 19 ની કેટલી ઘાત? 105 ઘાત. ઓકે, લિટલ બીટ ઇંગ્લિશ આવડવું જોઈએ, બરોબર? આપણે એવું નથી કહેતી તમને કે કમ્પ્લીટ તમે શીખો, બરોબર? થોડું થોડું તમે એટલીસ્ટ કોઈ પણ બોલતા હોય તો આપણે સમજી શકવા જોઈએ. વેલ એન્ડ ગુડ. ચલો ડન. હવે આની અંદર આગળ જઈએ. થોડીક વિડીયોની લેન્થ મોટી થશે, પણ અહીંયા તમારે તમારો પાયો એક્ઝેક્ટ જે છે ને બેઝિક ક્લિયર કરવાનો છે, એટલે વિડીયોની લેન્થ ઉપર નહીં જતા. અહીંયા જો આ બધું સમજાઈ ગયું, આવડી ગયું, તો તમારો બેડો કેવો છે? પાર. કારણ કે એક્ઝામ ની અંદર તમને ખબર જ છે બાળકો શું થાય? યસ, શું થાય? પોઈન્ટ ની અંદર આપણે મેરિટમાં આવવા માટે શું થાય? રહી જાય. તો ત્યારે શું થાય? જે નાની નાની મિસ્ટેક છે એ આપણને આ રીતે પાછળ રાખી દે, બરાબર? ચલો, હવે જે ત્રીજું છે એમાં શું છે?
તો કે કોઈ પણ કૌંસ આપેલો હોય ને બાળકો, શું આપ્યું હોય? કોઈ પણ કૌંસ આપેલો હોય, બરોબર? કોઈ પણ કૌંસ આપેલો હોય અને તો ઘાતનો શું થાય? ગુણાકાર. ઘાતનો ગુણાકાર. જો હું આવું બધું લખું ને તો તમને જનરલી સમજાય નહીં. હમણાં એક્ઝામ્પલ દઈશ ને એટલે આરામથી સમજાઈ જશે. માની લ્યો મેં લખ્યું 7 ની 4 ઘાત એની 2 ઘાત. કોઈ પણ કાઉન્સ આપેલો છે, કોઈ પણ કાઉન્સની અંદર સંખ્યા આપી, શું આપી? 7 ની 4 ઘાત અને એની પાછળ પાછળ કેટલું છે? 2 ઘાત. તો જનરલી આવું હોય ત્યારે બાળકો શું થાય? તો કે ઘાતનો ગુણાકાર. 7 નું કેટલી ઘાત? તો કે 4 દુને 8. આ સમજાણું બધાને? માની લ્યો 2 નો ઘન એનો વર્ગ લખ્યો તો શું થશે? 2 ની 3 દુને 6 એટલે 2 ની કેટલી ઘાત? 6 ઘાત. માની લ્યો હું અહીંયા લખું 1008 ને અહીંયા 5 ઘાત એની ઉપર 6 ઘાત. તો આનો મતલબ શું થયો? 1008 ની 5 ઘાત રેઝ ટુ ધી પાવર 6 એટલે કેટલા થશે બાળકો? તો કે 1008. ઓકે, 6 પંચા 30. તો આની ઘાત કેટલી થઈ ગઈ? 30. આ સમજાઈ ગયું? તો કોઈ પણ કાઉન્સ આપેલો હોય, ઉપર ઘાત આપેલી હોય ને ઘાતની પાછળ પાછી એક બ્રેકેટ આવી રીતે આપેલું હોય તો એ ઘાતનો શું થઈ જાય? ગુણાકાર. શું થઈ જાય? ઘાતનો ગુણાકાર. હવે હું તમને આપું 4 ની 3 ઘાત એની 8 ઘાત તો શું થશે બાળકો? તમે ફટાફટ બોલશો. 4 ની 8 તેરી 24. તો 4 ની કેટલી ઘાત આવી? આન્સર 24. ઓકે, આ સમજાઈ ગયું બધાને? વેરી ગુડ. બરોબર. સાથે સાથે આવા જે પોઈન્ટ છે એ તમે લખતા જાજો તો તમને આસાનીથી ક્યારે પણ રિવિઝન કરો તો સમજાઈ જાય. બરોબર, વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ જે છે 1-2 નિયમ લાસ્ટ. બરોબર, નિયમ તો ન કહી શકાય, જનરલી તમને જેમ ચેપ્ટર ની અંદર ફાવટ આવશે એમ બધું કેવું લાગશે? ઈઝી લાગશે. બરોબર, ચલો હવે માની લ્યો બાળકો હું આવી રીતે લખું છું, ઘાતની ઘાત વર્ડ્સમાં શાયદ નહીં સમજાય, બરોબર, પણ હું હમણાં લખીશ એટલે તમને સમજમાં આવશે. 2 ની 3 ઘાત ની 3 ઘાત આવું લખ્યું છે મેં બાળકો. ઓકે, 2 ની 3 ઘાત આને અલગ રાખવું એટલે તમને આસાનીથી સમજાય. આની 4 ઘાત. તો આનો મતલબ શું થયો બાળકો? 2 ની 3 ઘાત ની 4 ઘાત. ઓકે, તો હવે અહીંયા શું થશે? આનું સોલ્યુશન કઈ રીતે લાવશું? ઓકે, તો આ બંને જે છે અહીંયા શું થશે? 3 નો કેટલી વખત ગુણાકાર? 4 વખત. એટલે 2 ઉપર 3 નો 4 વખત, 1 2 3 અને આ 4. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. એટલે આનો મતલબ શું થયો બાળકો? 2 ની કેટલી ઘાત? 81 ઘાત. આ સમજાણું કે નહીં? એટલે આપણે જે સોલ્યુશન લઈએ ને ઉપરથી સ્ટાર્ટ કરવાનું. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? ઉપરથી. એટલે ઉપરથી સોલ્યુશન લેવાનું. સમજાઈ ગયું? ઓકે, નિયમ આ કાંઈ યાદ નથી રાખવાનું, ઓટોમેટિક આવડતું જશે. માની લ્યો હું લઉં છું 3 ની 2 ઘાત એની 3 ઘાત. આવું મેં લીધું તો આ 2 ની 3 ઘાત થઈ કે નહીં? તો 2 ની 3 ઘાત 2 નો ઘન અને 3 એટલે શું કહીએ? કોઈ પણ ની 2 ઘાત હોય એને વર્ગ કહીએ, કોઈ પણ ની 3 ઘાત હોય એને આપણે શું કહીએ? ઘન કહીએ. માની લ્યો હું એમ લખું 2 નો ઘન 2 નો વર્ગ. 2 નો ઘન એટલે કેટલા થાય? તો કે 8. 2 દુ 4 દુને 8. 2 નો વર્ગ એટલે કેટલા થાય બાળકો? 2 ગુણ્યા 2 એટલે 4. તો અહીંયા મીનિંગ શું થશે? 3 જે છે એમનેમ રહેશે આધાર, આ શું રહેશે? એમનેમ. ઓકે, 2 ની કેટલી ઘાત છે? 3 ઘાત. એટલે આની હારે કઈ લેવા દેવા નથી, આટલામાં જ રમત રમવાનું. તો 2 નો ઘન કેટલો થાય? 8. તો આનો જવાબ શું થયો? 3 ની 8 ઘાત. આ સમજાણું બધાને કે નહીં? ઓકે, હવે માની લ્યો અહીંયા આની અંદર હું આવી રીતે લખું 3 નો વર્ગ નો ઘન. આવું લખું.
એટલે ઇન શોર્ટ અહીંયા બ્રેકેટ નથી. ઓકે બાળકો, અહીંયા મેં શું લીધું? બ્રેકેટ લીધું. તો જ્યારે આવું બ્રેકેટ લઈએ ને બાળકો, ત્યારે આ બંને ઘાતનો શું કરીએ આપણે? ગુણાકાર. એટલે 3 ની 2 ગુણ્યા 3 ઘાત એટલે 3 ની કેટલી ઘાત? 6 ઘાત. 3 ની 6 ઘાત. અને આ જે છે એ ઘાતની ઉપરની ઘાત પાછી. તો આ બંને વસ્તુ કેવી છે? અલગ છે. કેવી છે? ડિફરન્ટ. આ ખાસ યાદ રાખજો. ઓકે, જ્યારે તમને બ્રેકેટ આપેલું છે તો ઘાતનો શું થાય? ગુણાકાર. અને જ્યારે તમને ડાયરેક્ટ આ રીતે આપ્યું છે તો આધાર એમનેમ રહેશે અને બાકીની જે છે ઘાતી એનું સોલ્યુશન લાવવાનું. આ સમજાઈ ગયું? હજી માની લ્યો આપણે કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ. બરાબર, કમ્પ્લીટ સમજાઈ જવું જોઈએ. પછી દાખલા આપણા કેવા થશે? એકદમથી ફટાફટ. ઓકે, માની લ્યો હું લખું છું 2 ની 3 ઘાત. ઓકે, a ની 4 ઘાત. આ લખું. આ જ બીજી રીતે લખું 2 ની 3 ઘાત ની 4 ઘાત. ઓકે, બંને કેવા છે? અલગ છે. કઈ રીતે? અહીંયા 2 નો અંશ ઘાત શું થઈ જાય? 3 ચોકું 12 એટલે આ જવાબ આવી ગયો 2 ની 12 ઘાત. પણ અહીંયા શું થશે? 2 એમનેમ રહેશે આધાર. ઓકે, બરાબર. 3 ની કેટલી ઘાત? 4 ઘાત. કેટલી ઘાત છે બાળકો? 4 ઘાત. તો 3 ની 4 ઘાત એટલે 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. એટલે આન્સર શું આવ્યો આપણી પાસે? ઓકે, 2 ની 81 ઘાત. આ સમજાણો? હવે માની લો હું અહીંયા લઈ લઉં આ રીતે. તો 3 તેરી 9, તો 2 ની કેટલી ઘાત? 9 ઘાત. અહીંયા હું હજી પાછી ઘાત લઈ લઉં આ રીતે 3. તો 2 ની 2 પાવર એમનેમ 2 આધાર જે છે એમનેમ રહેશે. 3 ની કેટલી ઘાત? 3 ઘાત. તો 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. શા માટે? 3 ની 3 ઘાત. ઓકે, તો 3 ની 3 ઘાત એટલે 3 વખત ગુણાકાર 3 નો. 3 તેરી 9 તેરી 27. તો 2 ની 27 ઘાત. આ થઈ ગયો એનો જવાબ. આ સમજાઈ ગયું? ઓકે, એટલે જ્યારે ઘાતની ઉપર તમને ઘાત આપેલી છે તો એનું ઉપરથી સોલ્યુશન લેતો આવવાનું. ઓકે, અને જ્યારે આ રીતે કાઉન્સમાં આપેલો છે તો ઘાતનો અહીંયા શું થઈ જાય? બંને ઘાતનો ગુણાકાર. ઓકે, વેરી ગુડ. હવે આપણે આના પછી જે છે એ તો તમને આખરી સમજાવી દીધું જનરલી. તો પણ તમારે રૂલ તરીકે કન્ક્લુડ કરવું છે તો પણ મને કઈ વાંધો નથી. હવે માની લ્યો કોઈ પણ ઋણ ઘાત આપી. કેવી ઘાત આપી છે બાળકો? ઋણ ઘાત એટલે કે માઇનસમાં. ઋણ ઘાત એટલે કે માઇનસ. ઓકે, તો એ કેવી બનશે? ધન ઘાત એટલે કે પોઝિટિવ બનશે. કઈ રીતે બનશે? તો કે યસ, છેદમાં લઈએ ત્યારે શું થાય? છેદમાં લઈએ ત્યારે. આ જનરલી મારે આવું લખવું ન જોઈએ પણ હવે તમને સમજાઈ જાય એટલા માટે સ્ટાર્ટિંગ છે તો કરાવી દો. બરાબર, માની લ્યો બાળકો 2 ની -3 ઘાત. ઓકે, આને આપણે શું કરવા છે? પોઝિટિવ ધન ઘાતમાં લખવા છે મારે. આ માઇનસ ઘાત છે, મારે કેવી લખવી? પ્લસ ઘાત. તો 1 ના છેદમાં 2 ની 3 ઘાત. એટલે આન્સર સહી થઈ ગયો. ઘાત કેવી થઈ ગઈ? પોઝિટિવ. શા માટે? તો કે આ અંશમાં હતા, હું કેવા લાવી? છેદમાં લાવી. તો તમે જ્યારે અંશને છેદમાં લઈ જાઓ, છેદમાંથી અંશમાં લઈ જાઓ તો ઘાતમાં શું થાય? ફેરફાર થાય. કઈ રીતે? સાઈનમાં. ઘાતની સાઈનમાં ફેરફાર થાય. ઓકે બાળકો, માની લો હું લખું છું 4 ની -5 ઘાત. તો આને પ્લસમાં લખવી હોય તો હું શું લખીશ બાળકો? 1 ના છેદમાં 4 ની 5 ઘાત. માની લો આપણે લખીએ 7 ની -3 ઘાત. તો શું થશે બાળકો? 1 ના છેદમાં 7 ની 3 ઘાત. એટલે કેવી બની ગઈ બાળકો? પોઝિટિવ. ઓકે, હવે માની લો 1 ના છેદમાં 4 ની -5 ઘાત છે તો એને પોઝિટિવ કરવી છે તો શું કરીશ? અંશમાં લઈ ગઈ. તો કેવું થઈ ગયું? ઓપોઝિટ. ટૂંકમાં અંશમાંથી છેદમાં, છેદમાંથી અંશમાં. તો ઘાત જે છે એ માઇનસ હશે તો પ્લસ બનશે, પ્લસ હશે તો માઇનસ બનશે. આ સમજાઈ ગયું બધાને? એટલે કે ઋણ ઘાત જ્યારે આપેલી છે, કેવી આપેલી છે? ઋણ ઘાત. ધારો કે હજી એક વખત લઈ લો
2 ની -28 ઘાત. ઓકે, તો હવે આને મારે પ્લસમાં લખવી છે, ઘાત મારે કેવી લખવી? પ્લસમાં. તો 1/2 ની 28 ઘાત. તો આ કેવા થઈ ગયા? પ્લસ. ઓકે, તો આનો મતલબ શું થયું? જ્યારે ઋણ ઘાત આપેલી હોય એને આપણે ધન ઘાતની અંદર ફેરવવી છે, તો તમે અંશમાં છે તો ક્યાં લઈ જાઓ? છેદમાં લઈ જાઓ. તો એ ઘાત કેવી બની જાય? પોઝિટિવ. ઓકે, સરસ. હવે અહીંયા આના પછી એક જે છે નાનું એવું ટચુકડું એવું છે, એકદમ આસાન. માની લો હું લઈ લઉં બાળકો અહીંયા 2a, અહીંયા લીધા 2/4. ઓકે, તો આનો મતલબ શું થાય? આધાર કેવો છે? સમાન. તો આ જે છે એની વેલ્યુ કેટલી થઈ જશે બાળકો? 4. શું થઈ જાય? 4. એટલે આધાર સમાન છે. તો અહીંયા આની અંદર આપણે તારણ શું લઈ શકીએ બાળકો? કે એની વેલ્યુ કેટલી થઈ ગઈ? 4. આ સમજાવો. માની લો હવે અહીંયા મેં લીધું 3, અહીંયા લીધી x + 2 બરાબર અહીંયા લીધું 3 ની 8 ઘાત. આવું લીધું મેં બાળકો. આધાર કેવો છે? સરખો છે. તો આનો મતલબ શું થાય? x + 2 બરાબર 8. તો x બરાબર આ +2 બરાબર ની આ બાજુ જાય તો કેવા થઈ જાય? -2. તો x બરાબર 8 માંથી 2 જાય તો 6. તો આ તમને જવાબ મળી ગયો. એટલે 3 ની કેટલી ઘાત આવશે? 6 ઘાત. આ સમજાયું? તો જ્યારે પણ તમને આવું કંઈ દેખાય, ઓકે, તો અહીંયા શું લખી નાખવું એક નિયમ તરીકે? આધાર કેવો છે બાળકો? સમાન. આધાર સમાન છે. ઓકે, વચ્ચે શું છે? બરાબરની નિશાની છે. શું છે? બરાબરની નિશાની. બરાબર. કઈ રીતે? તો ઘાત જે છે એ શું થઈ જાય? યસ, બરાબર થઈ જાય. ઓકે, આધાર સમાન છે અને આ રીતે આપેલું છે. બરાબર, આધાર સમાન તો ઓકે, ઘાત કેવી થઈ જાય? ઇક્વલ થઈ જશે. ઘાત ઇક્વલ થઈ જાય. ઓકે, આ સમજાણું કે નહીં? ક્યારે? તો કે વચ્ચે શું છે? બરાબરની નિશાની. ઓકે બાળકો, ડન. એટલે આ જે સમજો નહીં તો કાંઈ નહીં, ડાયરેક્ટ તમને આવી ખબર પડી જશે. અહીંયા આધાર કેવો છે? સમાન. તો ઉપર જે છે એ કેવું થઈ જાય? બંને ઇક્વલ થઈ જાય. તો x + 2 બરાબર 8. તો x નું સોલ્યુશન મળી ગયું. તો આપણો જવાબ શું થઈ ગયો? 3 ની 6 ઘાત. સમજાઈ ગયું કે નહીં? ઓકે, તો આનો મતલબ શું થયો બાળકો? આધાર બરાબર આધાર અને ઘાત બરાબર ઘાત. ઓકે, આધાર બરાબર આધાર એટલે આધાર કેવો છે? ઇક્વલ ઇક્વલ. તો ઘાત પણ કેવી થઈ? a બરાબર 4. સમજાઈ ગયું? ઓકે, વેલ ડન. હવે આપણે જોઈએ ફટાફટ આની એક્સરસાઇઝ. એટલે એના ઉપરથી તમને એવી મજા આવશે ને દાખલા ગણવાની કે એમ થાય, કોન્ફિડન્સ આવી જશે કે આ મેડમ આ તો બધું આવડે છે, હવે વાંધો નહીં આવશે. રાઈટ? અને આવું નાનું નાનું શીખીએ તો જ આપણે છે યસ, બરોબર, ટીપે ટીપે સરોવર ભરાય. રાઈટ? સાચી વાત ને? ચલો આપણે આની એક્સરસાઇઝ જોઈએ. તો યસ ફ્રેન્ડ્સ, હવે આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. બરાબર, એટલે તમારો બેઝ જે છે એકદમ કેવો થઈ જાય? ફટાફટથી બરોબર ક્લિયર થઈ જશે. અને પછી તમને કોન્ફિડન્સ આવશે. આપણે સાદુરૂપના આના જ્યારે સાદુરૂપના દાખલા ગણશું ને, જેની અંદર થોડું મિક્સઅપ હશે બધું, એ કેવું લાગશે? આસાન. તો એના માટે પહેલા આપણે આ જોઈ લઈએ. ચલો જોઈએ શું છે પહેલો દાખલો બાળકો. 4 ની 6 ઘાત ગુણ્યા 4 ની 5 ઘાત બરાબર કેટલી? આવું છે. આધાર કેવો છે? ફટાફટ નોટિસ કરવાનું, નજર જે છે ફોકસ અહીંયા. 4 આધાર કેવો છે? સરખો. તો ઘાતનો શું થાય? સરવાળો. ક્યારે? તો અહીંયા શું છે? ગુણાકાર. આધાર સરખો છે, ગુણાકાર છે, તો ઘાતનો સરવાળો. તો 4 ની 6 વત્તા 5 ઘાત. તો આન્સર શું મળશે બાળકો? 4 ની 11 ઘાત. સમજાઈ ગયું બધાને? વેરી ગુડ. હવે દાખલો બીજો જોઈએ. શું છે? 7 ની 8 ઘાત ગુણ્યા 7 ની 9 ઘાત બરાબર કેટલા? આવું છે. આધાર સરખો, આધાર એટલે કે 7, ગુણાકાર છે તો ઘાતનો સરવાળો. તો 7 ની 8 વત્તા 9 ઘાત. તો આન્સર શું મળશે બાળકો? 7 ની 17 ઘાત.
ઓકે, આ સમજાઈ ગયું? વેરી ગુડ. હવે આપણે એ જ રીતે નેક્સ્ટ સમ જોઈએ. નેક્સ્ટ શું છે તો કે જો 3 ની 4. તો યસ, ચલો બાળકો આપણે ત્રીજો દાખલો જોઈએ. શું છે ત્રીજા દાખલામાં? તો છે ત્રીજો શું છે? 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત ગુણ્યા 3 ની 9 ઘાત ઇઝ ઇક્વલ ટુ કેટલા? આવો પ્રશ્ન છે, બરાબર? તો ઘાત વાળું છે એટલે કે 3 બધાનો આધાર શું છે? તો કે જો અહીંયા પણ 3 ની 4 ઘાત, અહીંયા પણ 3 ની 6 ઘાત, અહીંયા પણ 3 ની 9 ઘાત. એટલે આધાર બધાનો કેવો છે? સરખો. આધાર એટલે 3 છે. બેઝ પાયો શું છે બધાનો? 3. ઘાત અલગ અલગ છે, બરાબર? તો હવે શું કરવાનું? આપણો નિયમ પ્રમાણે આપણે શું કરીએ? આધાર સરખો હોય, બરાબર, ગુણાકારની પોઝિશન હોય, બંને ગુણાકાર છે, રાઈટ? આધાર સરખો, ગુણાકારની પોઝિશન, તો ઘાતનો સરવાળો, રાઈટ? તો હું શું કરીશ? 3 ની 4 ઘાત વત્તા 6 વત્તા 9. તો શું મળશે મને? યસ, 3 ની 6 ને 4 10, 10 ને 9 19. તો થઈ ગયો જવાબ 3 ની 19 ઘાત. સમજાણું બધાને? રાઈટ. હવે આપણે આના પછીનો નેક્સ્ટ જે સમ છે શું છે? એમાં 11 ની 5 ઘાત ગુણ્યા 11 ની 3 ઘાત ગુણ્યા 11 ની 10 ઘાત, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ કેટલા? આવો પ્રશ્ન છે. તો ફટાફટથી આપણે બેઝિક જે છે ને શું થઈ જવું જોઈએ? એકદમ બેઝિક ફંડા ક્લિયર થઈ જવો જોઈએ. તો પછી તમને ગમે એ મોટા દાખલા આવશે તો પણ પ્રોબ્લેમ થાય નહીં, બરાબર? એટલા માટે આવું નાનું નાનું જે છે હું અત્યારે અહીંયાથી સ્ટાર્ટ કર્યું છે, બેઝિક લેવલથી, બરાબર? અને જો કોઈને એમ હોય કે મને તો મેડમ આ બધું આવડે છે, તો કાંઈ વાંધો નહીં, તમારે શું થઈ જશે? રિવિઝન. અને રિવિઝન છે યસ સ્ટડી માટેની શું છે? બેસ્ટ મેડિસિન છે, બરાબર? તો રિવિઝન જેટલું થાય એટલું ધ બેસ્ટ કહેવાય, બરાબર? તો તમારે રિવાઇઝ થઈ જશે, રાઈટ? ઓકે, વેલ ડન. ચલો આગળ કરીએ. 11 ની 5 ગુણ્યા 11 ની 3 ઘાત ગુણ્યા 11 ની 10 ઘાત, બરાબર? બધાનો પાયો એટલે કે આધાર શું છે? 11. તો આધાર સરખો છે, ગુણાકારની પોઝિશન છે, તો ઘાતનો સરવાળો. વેરી ગુડ. તો હું શું કરીશ? 11 ની કેટલી ઘાત? 5 વત્તા 3 વત્તા 10. 5 ને 3 8, 8 ને 10 18. તો જવાબ શું આવ્યો બાળકો? 11 ની 18 ઘાત. આ સમજાણું બધાને? એકદમ ઈઝી છે ને? પછી છે ને બાળકો આના જે સાદુરૂપના દાખલા આવશે ને એમાં થોડુંક બધું મિક્સઅપ આપશે, ભાગાકાર આપશે, ગુણાકાર આપશે, રૂટ આવશે, વર્ગમૂળ, બરાબર? એવું બધું થોડું થોડું મિક્સ કરીને આપશે. એટલે એ કેવું થઈ જાય? યસ, એક્ઝેક્ટલી મોટો દાખલો થઈ જશે. પણ છતાંય આપણને પ્રોબ્લેમ આવશે નહીં. ચલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. 8 ની 15 ઘાત ગુણ્યા 8 ની 2 ઘાત ગુણ્યા 8 ની 4 ઘાત ગુણ્યા 8 ની 7 ઘાત. આવો પ્રશ્ન છે. ઇઝ ઇક્વલ ટુ કેટલા? શું કરશું બાળકો? આધાર બધાનો શું છે? 8 છે. પોઝિશન કઈ છે? ગુણાકારની છે. તો આપણી પાસે નિયમ શું છે? આધાર સમાન હોય, ગુણાકારની પોઝિશન હોય, તો ઘાતનો સરવાળો. તો ચલો કરીએ. 8 ની કેટલી ઘાત આવશે બાળકો? 15 વત્તા 2 વત્તા 4 વત્તા 7. આવું થઈ ગયું બાળકો? તો આનો મતલબ શું થશે? 15 ને 2 17, 17 ને 4 21, 21 ને 7 28. તો 8 ની 28 ઘાત. ઓકે, સરસ રીતે સમજાઈ ગયું કે નહીં? ઓકે, સમજવું ખાસ જરૂરી છે બાળકો, બરાબર? એટલે ખાસ જે છે મિત્રો તમે સમજવામાં ધ્યાન દેજો, બરાબર? પાયો તમારો પાકો હશે. જેનો પાયો મજબૂત એની ઇમારત પણ કેવી બનશે? મજબૂત. આટલું યાદ રાખજો, બરાબર? સરસ. ચલો અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? ઓકે, વેલ ડન. હવે છઠ્ઠો દાખલો. નેક્સ્ટ શું છે આપણી પાસે? છઠ્ઠા દાખલાની રકમ 15. અહીંયા જોજો, 15 ની કેટલી ઘાત? 20 ઘાત ડિવાઈડ બાય એટલે કે ભાગ્યા 15 ની કેટલી ઘાત? 15 ઘાત બરાબર કેટલા? આવી રકમ છે બાળકો.
હવે જો અહીંયા શું આવી ગયું? ભાગાકાર આવી ગયું. અહીંયા ગુણાકારની પોઝિશન હતી, અહીંયા શું આવી ગયું? ભાગાકારની પોઝિશન. એટલે બધું સેમ જ છે, પણ ખાલી સ્થિતિ કેવી થઈ ગઈ? અહીંયા પોઝિશન ચેન્જ થઈ ગઈ, રાઈટ? હવે શું છે આપણી પાસે? નિયમ શું હતો બાળકો? યસ, શું હતો નિયમ? યસ, આધાર સરખો, બંનેનો આધાર 15 15 છે. ભાગાકારની પોઝિશન હોય તો આપણે શું કરવાનું? બાદબાકી. તો આધાર સમાન, ભાગાકારની પોઝિશન હોય તો ઘાતની બાદબાકી. તો હું શું લખીશ? 15 20, 15 ની ઘાત કેટલી? 20 માઇનસ 15. આવું થઈ ગયું, ઘાતની બાદબાકી થઈ ગઈ. તો 15 20 માંથી 15 જાય તો 5. તો આન્સર શું મળ્યો? 15 ની 5 ઘાત. થઈ ગયું આસાન. હવે માની લ્યો તમને એમ થાય કે મેડમ આ ભાગાકાર છે તો અમારે અંશ અને છેદ સ્વરૂપે લખવું. તો એ રીતે હું તમને અહીંયા લખીને દેખાડું. જો 15 ની 20 ઘાત ભાગ્યા 15 ની 15 ઘાત આવી રકમ થઈ ગઈ. હવે શું થશે બાળકો? આ અંશ છે, આના છેદ છે, તો નિયમ શું છે? યસ, આ પણ ભાગાકારનું સ્વરૂપ જ કહેવાય કે નહીં? એક્ઝેક્ટલી આ શું કહેવાય? ભાગાકારનું સ્વરૂપ જ છે, બરોબર? તો હું આનું પણ જ્યારે સોલ્યુશન ગોતીશ તો હું શું લખીશ? યસ, શું થશે? હા, આધાર સરખો તો ભાગાકારની પોઝિશન છે તો શું થાય? ઘાતની બાદબાકી. તો 15 અહીંયા શું આવશે? 20 માઇનસ 15. તો 15 બરાબર, 20 માઇનસ 15 એટલે 5. તો 15 ની શું આવી? 5 ઘાત. તો આ જવાબ આવ્યો. તો તમે આ લખો બાળકો. યસ, આ લખો કે ના લખો કાંઈ ફરક પડે છે નહીં. તો આપણે શું કરવાનું છે? ટાઈમને બચાવવાનો છે, રાઈટ? તમારે જેમ ટાઈમ જે છે જલ્દીથી સ્પીડમાં દાખલા થવા જોઈએ, બરાબર? તો તમે આ લખો નહીં તો પણ શું થાય? ચાલશે. ડાયરેક્ટ આપણે ઘાતની બાદબાકીથી મતલબ છે ને, કારણ કે આધાર તો સમાન છે તો કાંઈ કરવાની જરૂર નથી. તો શું કરી શકું? હું ડાયરેક્ટ પણ લખી શકું 15 આધાર સરખો ભાગાકારની પોઝિશન તો ઘાતની બાદબાકી એટલે 15 રેઝ ટુ ધી 20 માઇનસ 15 એટલે 15 ની 5 ઘાત. છતાં પણ તમારે આમ કરવું હોય તો પણ કઈ વાંધો નહીં. સ્ટાર્ટિંગ છે, તમને જે મજા આવે કરી શકો, બરાબર? ઓકે, સમજાઈ ગયું બાળકો? યસ, વેરી ગુડ. હવે આના પછી જોઈએ, બરાબર? શું રકમ છે? 4 ની 11.4 ઘાત ભાગ્યા 4 ની કેટલી ઘાત છે બાળકો? 6.4. હવે ઘાત છે એ કેવી આપી? પોઈન્ટ વાળી આપી, બરાબર? તો આપણે કાંઈ ફેર પડે નહીં. ઓકે, તો શું કરશું? 4 ની 11.4 ઘાત. યસ, આધાર સરખો ભાગાકાર તો ઘાતની બાદબાકી. તો ઘાતની બાદબાકી એટલે 11.4 માઇનસ 6.4. 11 માંથી 6 જાય તો યસ 4.4 0. 4 માં 4 જાય તો 0. 11 માંથી 6 જાય તો 5. તો 4 ની કેટલી ઘાત આવી ગઈ? 5.0 એટલે 5 ઘાત થઈ ગઈ. આ સમજાઈ ગયું બધાને? યસ ઓર નો? વેરી ગુડ. ચલો હવે આગળ જોઈએ. 8મો દાખલો શું છે? 5 ની 9 ઘાત ભાગ્યા 5 ની 5 ઘાત બરાબર કેટલા? આધાર સરખો ભાગાકારની પોઝિશન છે તો ઘાતની બાદબાકી શું આવશે? 5 ની 9 ઘાત માઇનસ 5 ઘાત. 9 માંથી 5 જાય તો 4. તો 5 ની 4 ઘાત. ડન? સમજાઈ ગયું? તો હજી આપણે આવા પ્રેક્ટિસના દાખલા હમણાં જોઈશું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. અને યસ, બરાબર, લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી એક લાઈક, તમારી એક કમેન્ટ જે છે એ મને મોટિવેટ કરે છે. અને જો સારું લાગતું હોય પરફોર્મન્સ મારું, બરાબર, તો તમે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આગળ અને આગળ વધારે પડતો શેર કરજો, બરાબર? લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, બરાબર? જેથી કરીને મને શું મળે? મોટિવેશન મળતું રહે અને હું તમને આવી જ રીતે યસ ફ્રી એજ્યુકેશન આપતી રહીશ, બરાબર? થેન્ક યુ.